ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવી, પણ આપણે કઈ એવું વાંચ્યું કે ભગવાને રૂક્ષ્મણીજીને કીધું ચાલો આજે હું તમને ભક્તિ યોગ શીખવાડું, ચાલો હું તમને પુરુષોત્તમ યોગ શીખવાડું? ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો. ભગવાને ઘરની અંદર કોઈ દિવસ શંખ વગાડ્યો પાંચજન્ય? એમણે મહાભારતની યુદ્ધ ભૂમિમાં પાંચજન્ય શંખ વગાડ્યો. એમણે રાધાજી અને ગોપીજનોની સાથે તો વેણુ નાદ જ કર્યો છે, ત્યાં વેણુ જ વગાડી છે. આ વેણુ અને શંખ એ આપણે બધાએ સમજવાની જરૂર છે. જે આત્મીય સ્વજનો છે એમની સાથે પ્રેમથી વર્તો, જે આપણા છે એમની સાથે પ્રેમથી વર્તો. કામ કરીને આવ્યા પછી બહુ કામ કરીને આવ્યો ને થાકી ગયો ને આજે આ કરી નાખ્યું ને આમ થઈ ગયું ને એ બધી વાતો ઘરે જઈને ન હોય. ઘરે જઈને તો પછી આજે ટીવીમાં આઈપીએલ આવવાની છે, આ મુંબઈ હાર્યું કે જીત્યું ગઈકાલે એ આપણે જોવાનું હોય. આમ ઘર અને પરિવાર અને તમારું કાર્યક્ષેત્ર આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ જાળવવું પડશે. કેટલાક વર્કિંગ વુમન હોય, કામ કરતા હોય, અને બહેનો કામ કરતા જ હોય, ગૃહિણી પણ હોય, ઘરમાં પણ રહેતા હોય, તો ઘરમાં કઈ કામ ના હોય, અમે નવરા થોડા બેસી રહીએ, તમે જાતે કરો તો ખબર પડે. તો બહેનો પણ સવારે ઉઠે કે સાંજે રાત્રે સુવે ત્યાં સુધી આખું ઘર ચલાવે છે. તો એ બહેનોના કાર્યને પણ આપણે નતમસ્તક કરીએ અને પુરુષો પણ ખૂબ કાર્ય કરે છે એને પણ નતમસ્તક કરીએ. જ્યારે આ બંનેમાં મારું આવી જાય છે, અમારામાંથી, ત્યારે પુરુષનો યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ સમાજમાં જે કંઈ પણ બહાર હોય છે એ ઘરના બેન, માતા અને પત્ની, દીકરી એને આભારી હોય છે. અને બેન ઘર સારી રીતે ચલાવે, તમે મોટો બંગલો બનાવી દો, પરંતુ જો ઘરમાં સ્ત્રી જ ન હોય તો આ શિયાળાના સ્વેટરો કઈ મૂક્યા તમે શોધીને થાકી જાઓ તોય તમને મળે નહીં. અને બેન તમને 1 મિનિટમાંથી માળિયામ કાઢીને આપી દે કે આ તમારું જેકેટ, આ તમારો રેન્કેટ, આ તમારી છત્રી. તો કીધું છે કે સ્ત્રી વિનાનું ઘર એ સ્મશાન જેવું છે, એમાં કશું જ તમને પછી મળી શકે નહીં. અને એવી જ રીતે બાર મહેનત કરતો, પરિવારને આગળ લાવવા માટે તનતોડ મહેનત કરતો, ધન કમાવા માટે, તમને દરેક કાર્યમાં એપ્રિશિએટ કરતો પુરુષ પણ જે કંઈ પણ કરે છે એ તમારા માટે કરે છે, એ કોઈ બીજા માટે નથી કરતો. પુરુષ માટે ધન, પુરુષ પાસે પૈસો આવે, ધન આવે તો કોની પાછળ વાપરે? પોતાની પત્ની, પોતાના સંતાનો, પોતાનો પરિવાર, પોતાનો કુટુંબ, પોતાનું સમાજ. અને બહેનો પણ સારી સારી વાનગી બનાવે કોના માટે? પોતાના દીકરા, દીકરી, પરિવાર માટે. બસ આ જ સમજ આપણે કરવી દેવાની છે કે આપણે બંને જે પણ કરીએ છીએ એ આપણા માટે કરીએ છીએ, આપણા પરિવાર માટે કરીએ છીએ. આ ભાવના કેળવાઈ ગઈ તો પ્રસન્ન દાંપત્ય જીવન થઈ ગયું, તો ડિવોર્સ ક્યારે પણ નહીં થાય. કીધું પ્રભુએ અનેક લગ્ન કર્યા, 16,108 સાથે લગ્ન થયા. અને પછી તો ભગવાનને અને રૂક્ષ્મણીજીનું જે પ્રથમ સંતાન હતું એ સાક્ષાત કામદેવના સ્વરૂપે પ્રગટ થયા. નામ એમનું પ્રદ્યુમ્ન પાડવામાં આવ્યું. બોલો શ્રી પ્રદ્યુમ્ન મહારાજ કી જય.